રાજ, તમે આવી ગયા? ભેંસો હવાની ભૂખી હ. ઘરમાં ખાવા માટે એક અનાજનો દાણો નહીં પડ્યો. એના માટે ખાવા તમે લઈને આયા? તારી વાત બધી જ સાચી. આજ સવારનો હું કામ માટે ફરી ગયો પણ મને એક કામ નથી મળ્યું. હું સવારનો ના જવાના માણસ જોડે હું કામ માટે ભીખ માગી આવ્યો છું પણ મને એક કામ નથી મળ્યું. અને તું એમ કહે છે કે ભેંસો માટે ખાવાનું નહીં, પણ મને એટલી ખબર પડે છે કે મારા છોકરા માટે હું ખાવાનું નહીં લાવી શકતો. પણ શું કરું યાર, હું એટલો મજબૂર થઈ ગયો છું ને એટલો તૂટી ગયો છું કે ના પૂછો વાત. અરે તમે ચિંતા શું કરવા કરો છો? આપણા 12 બીજના ધણી છે, એમના ઉપર ભરોસો રાખો. એ બધાના અટકેલા કામ પૂરા કરી આપે છે. અને આપણું શું કામ નહીં પૂરું કરી? આપણું જે અટકેલું કામ છે એ પણ પૂરું કરી આપશે. આપણને સારો ધંધો આપશે. એ આપણા રામાપીર છે, એ બધું જ કામ પૂરું કરી આપશે આપણને. હા, એ તો મને ખબર છે કે આપણો 12 બીજનો ધણી આપણા બધા જ અટકેલા કામ પૂરા કરી નાખે છે અને લોકોના લાખો દુખિયારાના કામ પૂરા કરે છે. એટલો તો ભરોસો મારા બાબારી ઉપર છે કે મારા અટકેલો કામ પૂરું કરશે ને કરશે જ. હલો રાજ, આજે જે તમે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા ને, એમાં તમારું સિલેક્શન થઈ ગયું છે અને તમારો સ્ટાર્ટિંગ પગાર 40,000 રૂપિયા છે. તો તમે જલ્દીથી જોડાઈ જાઓ. ઓકે સર, થેન્ક યુ સો મચ. નહીં, કાલ સવારથી જ હું તમારી ઓફિસ ઉપર આવી જઈશ અને નોકરી મારી ચાલુ કરી નાખીશ. હે મારા 12 બીજના પીર, તે મારી બધી જ મનોકામના પૂર્ણ કરી નાખી. અને કહેવાય છે ને કે જો એકવાર મોઢામાંથી નીકળી જાય અલગ તો દુનિયા જોતી રહી જાય એની ઝલક. हमारे हमारे राणू जाना राम देव जी।